ओम अंबे अंबिके बालिके नमानेति कश्चन ससत स्वकाः शुभद्रिकां कां पैलवासिनीं नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિચાર છે કે નવમાંશ જે કુંડળી છે એ ખરેખર આત્માનો અરીસો છે કે કેવળ એ એક કુંડલીનો ભાગ જ છે। લગ્ન કુંડલી પછી જે કુંડલીની મહત્તા છે એ ખરે અર્થમાં નવમાંશ કુંડલી છે। જ્યારે કોઈ પણ જાતકનો જન્મ થાય છે અને એ જન્મ થયા પછી જ્યારે તમે પ્રશ્ન કુંડલી સાથે લગ્ન કુંડલીનો તૈયારી કરાવો છો અને જ્યારે લગ્ન કુંડલી તૈયાર થાય છે અને એ સમયે જે ગ્રહો ગોચરમાં પરિવર્તિત થતા હોય છે અથવા જેટલા અંશ ઉપર બેઠેલા છે એ અંશના આધારે એનું સ્થાન નક્કી થાય છે। જે 12 ભાવના અંદર જે તે ગ્રહ દેવતા સ્થાપિત થાય છે એ ગ્રહ દેવતા એ પ્રમાણેનું પરિણામ આપતા હોય છે। જેમ કે સૌથી મુખ્યમાં જોવા જઈએ તો શરીરનો જે ભાવ છે અથવા મનનો જે ભાવ છે એ મનના ભાવમાં જો મંગળ દેવતા બેઠેલા છે તો જે સમયે મંગળ દેવતા ગોચરમાં પ્રબળ થશે એ સમયે બાળકને એ પ્રમાણેનું પરિણામ આપનારા બની જતા હોય છે। જાતકનું જે પરિણામ આવવાનું છે એ ગ્રહો જેમ જેમ એ ગોચરના અંદર પરિવર્તિત થાય છે એમ એમ પ્રબળતા, વિષમતા, સફળતા, નિષ્ફળતા આ બધા જ પરિણામો આપનારા બની જતા હોય છે। જ્યારે શનિ મહારાજની સ્થિતિ સારી ચાલતી હોય ત્યારે આપણા જીવનના અંદર ન્યાય, નીતિ અને બધી જ જગ્યાએથી આપણને લાભ મળતો હોય છે, પણ એ જ જગ્યાએ જ્યારે વક્ર દ્રષ્ટિ જ્યારે એમની પડતી હોય છે ત્યારે હાનિ થતી હોય છે। જ્યારે તમે લગ્ન કુંડલીનો વિચાર કરો છો તો લગ્ન કુંડલીમાંથી તમને જીવનના તમામ તરાહો મળી શકે છે, પણ જ્યારે આ એક સમજથી આગળની વ્યવસ્થા જોવી છે કે હવે જીવનમાં આગામી સમયમાં એવી કઈ પરિસ્થિતિ આવવાની છે કે જેના કારણે થઈને મારું જીવન અવ્યવસ્થિત થશે અથવા સુવ્યવસ્થિત થશે, તો એ જો જ્યારે આપણે જાણવું છે ત્યારે આ નવમાંશ કુંડલી ખરા અર્થમાં આપણને મદદ કરતી હોય છે। અને ડિગ્રીના આધારે જો વિચાર કરીએ તો પણ ગ્રહોની વર્ગોત્તમતા અથવા ન્યૂનતાના આધારે જ આ વ્યવસ્થા આપણે સમજી શકીએ એમ છીએ, પણ એ ગણતરી જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એ નવમાંશ કુંડલીની ગણતરી આપણને શું બતાવી શકે છે ખૂબ સરળતાથી? તો સૌથી પહેલું જો બાળકના વિશે વિચાર કરીએ તો બાળકનું સ્વાસ્થ્ય, બીજા નંબરમાં આગળ વિચાર કરીએ તો અભ્યાસ, ત્યારબાદ વિચાર કરીએ તો એને બાલ્ય અવસ્થામાં કોઈ ઘાત છે કે નહીં એની માહિતી પણ નવમાંશ તમને સ્પષ્ટતાથી આપી શકે છે। એનાથી આગળ જો વિચાર કરીએ તો વિદ્યાભ્યાસના સાથે સાથે જેમ જેમ એ ટીન એજમાં પ્રવેશ કરશે ત્યારે એ ટીન એજમાં પ્રવિષ્ટ થયા પછી એના વિચારો બદલાશે અને એ વખતે એ પોતાની જાતને સુસંસ્કૃતિત રાખી શકશે, સંસ્કાર ભાવનાથી સુયોગ્ય થઈ શકશે કે ખોટા પ્રણય અવસ્થાઓમાં એ પોતાની જાતને ગરકાવ કરશે અથવા કોઈ ગુનાહિત કાર્યોમાં એ જતો રહેશે, કેમ કે ટીનેજનો જે સમય છે એ સમયમાં બાળકના વિચારો ખરા અર્થમાં બદલાવાના જ છે, એના જેનેટિક ચેન્જીસ થવાના જ છે, પણ એ જે ચેન્જીસ છે એના પાછળ ગ્રહો નક્ષત્રો અસર કરી રહ્યા છે અને એ અસર તમે કેવી રીતે જાણી શકો અથવા એ સંભાવનાને ખરા અર્થમાં કેવી રીતે બતાવી શકો કે હા આટલેથી આટલા સમયમાં એટલે કે 6 મહિનાના અંતરાલમાં આ વ્યક્તિના વિચારો આ પ્રમાણે બદલાશે અને આદર્શ રીતે જોવા જઈએ તો એવું પરિણામ પણ આપી જ શકે છે। એટલા માટે આ નવમાંશ કુંડલી એ રીતે પણ ખૂબ નજીક જઈને આપણને સમાધાન આપી શકતું હોય છે। માનો કે એ બાળકના જીવનના અંદર કુંડલી એમ બતાવી રહી છે કે હવે આ ટીન એજમાં ખોટા કાર્ય કરવા માટે પ્રવિષ્ટ થવાનો છે, તો તમને જો એ એડવાન્સ ડ્યુરેશન ખબર પડે છે તો એટલા સમય સુધીમાં તમે એના ઉપર વોચ રાખી શકો છો અને પછી એને કોઈ સુયોગ્ય માર્ગ તરફ વાળી શકો છો અથવા એને એટલો બિઝી કરી શકો છો કે એના મનમાં એ વિચારો આવવા માટેની વ્યવસ્થા રહે જ નહીં। તો આ રીતે આ નવમાંશ કુંડલી આપણને મદદ કરતી હોય છે। ત્યારબાદ એના લગ્નનો સમય થઈ રહ્યો છે તો કેવા પ્રકારની કન્યા એને મળશે અને જ્યારે કુંડલી મેળાપકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એવું જાણી શકીએ છીએ કે આ બંનેનું જીવન કેવી રીતે ચાલી શકશે। જ્યારે યુવાવસ્થામાં આવે છે ત્યારે નવમાંશ કુંડલી આપણને એ રીતે મદદરૂપ થાય છે કે હવે એનું કરિયર કેવી રીતે આગળ વધશે, કયા ક્ષેત્રમાં એ સારું કાર્ય કરી શકે એમ છે, એ પાણીની લાઈનમાં એને લેણું છે, જમીનની લાઈનમાં લેણું છે, રસાયણની લાઈનમાં એને લેણું છે, તબીબી લાઈનમાં એને લેણું છે કે અન્ય વિભાગોમાં એ આગળ વધી શકશે, એના વિશેની સચોટ માહિતી પણ નવમાંશ કુંડલી આપવા માટે મદદગાર થઈ શકે છે। જ્યારે એ ધંધો રોજગાર કરી રહ્યો છે અથવા મિત્ર વર્તુળ બનાવી રહ્યો છે તો કેવા મિત્રો એને મળશે અને એ મિત્રો સાથે એનું લેણું કેવી રીતનું ચાલશે,
શું એ સંગતિ એને કોઈ ખોટા કર્મ તરફ લઈ જશે અથવા આ ભાગીદારી એને કોઈ ઉપક્રમ સાથે લઈ જશે અથવા વિક્રમ સ્થાપિત કરી શકશે? આ બધી જ માહિતી નવમાંશ આપી શકે છે. એટલા માટે નવમાંશ કુંડલીને શરીરનું નહીં, આત્માની કુંડલી કહેવામાં આવે છે. મનના કારક તરીકે જેમ ચંદ્ર મહારાજ છે, એમ નવમાંશ કુંડલી એ મનના અંદર રહેલા વિચારોને બતાવી શકે છે અથવા સમજાવી શકે છે કે હવે આગામી ક્ષેત્રમાં, આગામી સમયમાં, આગામી વિષયમાં તમે કેવી રીતનું કાર્ય કરી શકો એમ છો. ત્યારબાદ જીવનનો અંતરાલ જેમ બદલાતો જાય છે અને પ્રૌઢતા આવતી જાય છે, ત્યારે જીવનના અંદર એ પ્રશ્ન હોય છે કે હવે મારું સ્વાસ્થ્ય કેવું રહેશે, મારે સંન્યસ્તતાનો સ્વીકાર કરવો જોઈએ, ગૃહસ્થતાનો સ્વીકાર કરવો જોઈએ કે મારા જીવનને કોઈ એવા લક્ષ્ય તરફ લઈ જવું જોઈએ કે જેનાથી સમાજની સુધારણા આવી શકે. તો નેતૃત્વના ગુણો મારામાં છે, તો હું એનો હવે ઉપયોગ કેવી રીતે કરી શકું અને સમાજને કેવી રીતે આગળ વધારી શકું, આ વિશેની માહિતી પણ તમને નવમાંશ આપી શકે છે. એટલે જો વિચાર કરીએ તો વૈવાહિક જીવન એનું વિશ્લેષણ, સાથે સાથે આધ્યાત્મિક જીવન એનું વિશ્લેષણ, આંતરિક તમારી પ્રકૃતિ એનું વિશ્લેષણ, અને એનાથી આગળ વિચાર કરીએ તો તમારા જીવનના પ્રત્યેક પહેલું જેના અંદર તમે કાં તો ગૂંચવાયા છો અથવા ગૂંચવાવાના છો એની પણ તમને માહિતી મળી શકે છે. સાથે વિચાર કરીએ તો જે નવા પ્લાનિંગ તમે કરવાના છો એ કેટલા અંશે તમને સફળતા અપાવનાર બનશે એની માહિતી પણ આ કુંડલી નવમાંશ રૂપે તમને સ્પષ્ટતાથી આપી શકે છે. એટલા માટે એ આત્માનો અરીસો છે કે જે ભવિષ્યમાં થવાનું છે એની એડવાન્સ જો તમને માહિતી મળવાની છે. ડેસ્ટિની બધાની નક્કી છે, એમાં આ દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે જે પરિવર્તનતા લાવી શકે. હા, આશીર્વાદ એક એવું પરિબળ છે કે જેનાથી તમે તમારા ભાગ્યને બદલી શકો. કર્મ એક એવું પરિબળ છે જેનાથી તમે તમારા ભાગ્યને બદલી શકો છો. અને કુંડલીના આધારે એના ઉપાયો દ્વારા, સુયોગ્ય રીતે થયેલી વ્યવસ્થા દ્વારા પણ ગ્રહોની અનુકંપા અને ઈશ્વરની અનુકંપા પ્રાપ્ત થઈ શકે છે. એટલે એવું નથી કે એ બદલાય નહીં, બદલાઈ શકે છે, પણ તમારું કર્મ શુદ્ધ થતું હોવું જોઈએ. એટલે સૌથી પહેલું કર્મ છે. બીજા નંબરના અંદર તમારું ભાગ્ય પરિવર્તિત કરવા માટે તમારા ઉપર રહેલા આશીર્વાદ છે. અને ત્રીજા નંબરના અંદર આ કુંડલીના આધારે તમે જે જીવનના અંદર જે યોગ્ય કર્મ કરો છો, વિધિ વિધાન કરો છો, પૂજા અર્ચના આરાધના કરો છો, કોઈ યોગ્ય દાન કરો છો, તો એના આધારે પણ તમારું જીવન પરિવર્તિત થાય છે. તો આ નવમાંશના આધારે આપણે એવું સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ કે બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના જેટલા પણ પ્રશ્નો છે એના નજીકના તારણ માટે જો તમારે પહોંચવું છે તો એમાં તમને નવમાંશ કુંડલી ખૂબ જ નજીકતાથી મદદ કરી શકે છે. લગ્ન કુંડલીમાં અને નવમાંશ કુંડલીમાં ભેદ આટલો જ છે કે લગ્ન કુંડલી ખરા અર્થમાં શરીરના અને નવમાંશ કુંડલી જે આત્માનું વિરૂપણ કરે છે કે નિરૂપણ કરે છે, એ જે શરીરનું નિરૂપણ થાય છે કે તમારા શરીરના અંદર કેવા કેવા ડિસીઝ થવાના છે એ તમને લગ્ન કુંડલી બતાવી શકે છે. પણ નવમાંશ કુંડલી તમને એનાથી નજીક લઈ જઈ શકે છે અને કોઈ આરાધના થકી, કોઈ ઉપાસના થકી, કોઈ વિધિ થકી, કોઈ વિધાન થકી કેવી રીતે એનું નિવારણ કરી શકાય એમાં તમને મદદ કરી શકે છે. આ પ્રમાણે નવમાંશ કુંડલી આપણને ભવિષ્ય કથન માટે સુયોગ્ય રીતે માર્ગદર્શિતા તરીકે સિદ્ધ થઈ શકે છે. આશા કરું છું કે સુયોગ્ય કર્મ દ્વારા, સુયોગ્ય દાન ધર્મ પુણ્ય વિધિ વિધાન દ્વારા અને કોઈની આંતરડી ઠારીને આશીર્વાદ દ્વારા આપણે આપણા ભાવિને ખૂબ જ સારી રીતે પ્રબળ કરી શકીએ. કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતા થકી એમના માર્ગદર્શન તમે પ્રાપ્ત કરી લો અને એના થકી તમારા જીવનને ઉત્તમતા આપી શકો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.